કેમ છો બાળ મિત્રો? મજામાં? આપણે ધોરણ 5 ગણિત ગમ્મત વિષયમાં ક્ષેત્રફળ અને પરિમિતિ પ્રકરણ વિશે ચર્ચા કરી હતી. તો જેમાં ગયા ભાગમાં આપણે જમીનની વહેંચણી કઈ રીતે કરવી તે વિશે ચર્ચા કરેલી. તો આજે ચાલો કંઈક નવું શીખીએ. તો જુઓ, તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 153 ઉપર આવું એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાં શું કહે છે? જુઓ, નીચેનું કોષ્ટક જુઓ. જો તમારે દરેક વસ્તુનું ક્ષેત્રફળ લખવું હોય તો તમે કયો સ્તંભ પસંદ કરશો? સાદું સિમ્પલ કહું તો જો હાથ રૂમાલ છે, તો હાથ રૂમાલ હંમેશા સાઈઝમાં કેવો હોય? તો કે નાનો, આપણે ખીચામાં સરળતાથી સમાઈ શકે. એટલે કે એનું જે માપ હશે, લંબાઈ ને પહોળાઈ, એ પણ નાની હશે. તો આમાં સૌથી નાનો એકમ કયો? તો કે સેમી. હાથ રૂમાલ તમે ધારો જોઈ શકો કે 15 થી 20 સેમીનું માપ હોય એનું, બરાબર. એટલે આપણે એનો જવાબ કેમાં લખવાનો હોય? એનું ક્ષેત્રફળ શેમાં આવશે? ચોરસ સેમી. હવે સાડી છે, તો સાડી તમે જોઈ શકો છો કે એને આપણે સ્કેલની મદદથી માપી ન શકીએ. આ આપણે હાથ રૂમાલ સ્કેલની મદદથી માપી શકીએ, એટલે એ સેમીમાં જવાબ આવશે. પછી આવે સાડી, તો સાડીને આપણે સ્કેલની મદદથી માપી શકીએ પણ બહુ વાર લાગે, તો સાડીને આપણે મીટરમાં માપતા હોઈએ છીએ. તમે તમારા મમ્મીને પૂછી શકો છો, તો તેમને ખ્યાલ આવશે કે જે મીટરનું માપ છે એ આપણે હાથથી પણ માપી લેતા હોય છે. બહેનો છે એ સાડી લેવા જાય એટલે ત્યાંથી જ હાથની મદદ વડે હાથથી નાક સુધી એ સાડી લઈ જાય છેડો, એટલે 1 મીટરની ગણતરી કરતા હોઈએ છીએ. તો એ તમે ઘરે પૂછી શકો છો. પુસ્તકનું પાનું, કોઈ પણ પુસ્તકનું પાનું છે, ધારો કે આ મારી પાસે એક પુસ્તક છે, તો આ પાનું એટલે હું આને સ્કેલની મદદથી માપી શકું. એટલે કે આ માપ પણ શેમાં આવશે? તો કે ચોરસ સેમીમાં. એટલે કે એનું ક્ષેત્રફળ ચોરસ સેમી થાય. શાળાની જમીન, તો શાળાની જમીન તમે જુઓ તો કોઈ પણ આપણું સ્કૂલ હોય તો મોટું આંગણું હોય. આપણે ઘરે જેવી રીતના આંગણું હોય એમ શાળામાં રમતગમતનું મેદાન પણ હોય, અથવા તો આપણી શાળાની જમીન તમે જુઓ તો આપણે ચાલીને જઈ શકીએ, બરાબર. એટલી જમીન હોય, કાંઈ વધારે વાહન લઈને જવું પડે એવું હોય નહીં. તો જ્યાં આપણે ચાલીને જઈ શકીએ એ વસ્તુ કઈ હોય? તો કે મીટરમાં હોય. કિલોમીટરે જઈ શકીએ પણ 2-3 કિલોમીટર એટલે મૂળ ત્યાં આપણે કાંઈક રિક્ષા કે એવું કરવું પડે. તો આપણે એવી રીતે સમજવાનું કે જ્યાં સરળતાથી ચાલીને જઈ શકાય, બરાબર. એટલે કે ચોરસ મીટરમાં હોય. હવે શહેરની કુલ જમીન, તો હવે જુઓ, મેં અત્યારે વાત કરી કે શહેરની કુલ જમીન, તો આપણે અત્યારે વઢવાણ કે સુરેન્દ્રનગરમાં ચાલીને બધે જઈ શકીએ નહીં, કે ભાઈ સુરેન્દ્રનગર કેટલું મોટું છે એ આપણે આ ચાલીને જોઈ શકીએ નહીં, અથવા તો માપી શકીએ નહીં. એટલે આનું માપ આવશે કિલોમીટર, સૌથી મોટા એકમમાં. વર્ગખંડનો દરવાજો, તો એ પણ આપણે અગાઉ વાત કરેલી કે દરવાજો છે એ હંમેશા મીટરમાં હોય. આ ચોરસ સેમી છે એ સૌથી નાનો એકમ છે, એટલે દરવાજામાં આની માપણી શેમાં થાય? મીટરમાં જ થાય, કારણ કે સ્કેલનો આ સ્કેલ બહુ નાનું માપ થઈ જાય સેમીમાં. ખુરશીની બેઠક, ખુરશીની બેઠક એટલે તો જો તમે એક ખુરશી છે આવી રીતે, બરાબર, તો અહીંયા તમે જ્યાં બેસવાના છો એ શું થયું? બેઠક. તો ચોરસ આકારની હશે, બરાબર. તો એ શેમાં માપ હશે? વિચારો તો. આને આમ સ્કેલની મદદથી માપી શકાય? તો કે હા, આપણે બેસીએ એટલે લગભગ 30 સેમી જેવું માપ હોય. લંબાઈ 30 સેમી, પહોળાઈ 30 સેમી, બરાબર. 30 થી 40 સેમી સુધીનું માપ. તો આપણને ખબર છે કે 60-70 સેમીનું માપ હોય, અથવા તો 100 સેમીનું માપ હોય, ત્યાં સુધી આપણે સેમી શબ્દ વાપરી શકીએ, માપ લઈ શકીએ. એ 100 સેમી થાય એટલે કેટલું થાય? તો કે 1 મીટર. 1 મીટર એટલે 100 સેમી, એટલે કે 100 સેમી ઉપરના માપ હોય તો આપણે મીટર વાપરવું પડે. તો આપણે ખુરશીની જે ક્યાં છે? ખુરશીની બેઠક છે એ શેમાં આવશે? સેમીમાં. એવી જ રીતે બ્લેકબોર્ડ, તો બ્લેકબોર્ડ તમે જોઈ શકો છો, બ્લેકબોર્ડ 100 સેમી કરતાં વધી જશે, બરાબર. બ્લેકબોર્ડ છે એ 100 સેમી કરતાં વધી જશે, એટલે આપણે એનું જવાબ આવશે આપણો ક્ષેત્રફળ, બ્લેકબોર્ડનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં, બરાબર. ભારતીય ધ્વજ, તો ભારતીય ધ્વજ કેટલું હોય? તો ભારતીય ધ્વજ છે, તો હવે આપણે ધ્વજ કેવો બનાવવો છે એના ઉપર આધાર રાખે, બરાબર. નાનો ધ્વજ બનાવવો હોય તો સેમીમાં પણ એનું ક્ષેત્રફળ આવી શકે, અને મોટો થોડોક બનાવવો હોય તો મીટરમાં પણ આવી શકે.
તો આપણે એમાં શું લખીશું અત્યારે? ધારો કે મોટા ધ્વજની વાત કરીએ તો આપણો રાષ્ટ્રીય ધ્વજ છે એનું માપ કેવું હોય છે? મીટરમાં આપેલું હોય છે, બરાબર? જે આપણું પ્રમાણ માપ છે રાષ્ટ્રીય ધ્વજનું એ લગભગ મીટરમાં આપેલું હોય છે, એટલે આપણે અહીંયા લખશું ચોરસ મીટર. એવી જમીન કે જેના પર નદી વહેતી હોય, એવી જમીન કે જેના પર નદી વહેતી હોય, તો આપણે આપણું જ ઉદાહરણ લઈએ કે સુરેન્દ્રનગરમાં જોઈએ તો લીંબડી, સુરેન્દ્રનગર, તો અહીંયા આપણે ભોગાવો નદી વહે છે. તો એ ભોગાવો નદી તમને ખબર છે ક્યાંયથી શરૂ થઈને ક્યાં જાય છે, એટલે બહુ લાંબુ અંતર થઈ ગયું છે. લાંબુ અંતર હોય તો એનું ક્ષેત્રફળ શેમાં મળશે? ચોરસ કિલોમીટરમાં. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે એટલી ખબર પડી જાય કે જે નાના અંતરો હોય, ટૂંકા અંતરો કે જે આંગળીના વેઢે ગણી શકાય અથવા તો સ્કેલની મદદથી માપી શકાય, એ બધા અંતરો સેમીમાં આવશે. એવા અંતરો કે જે આપણે ચાલીને થાક્યા વગર ચાલીને માપી શકીએ, અથવા તો સ્કેલથી થોડાક વધારે અંતરના હોય, અથવા તો 100 સેમીથી વધારે માપના હોય, તો એ બધા અંતરો આપણે મીટરમાં લખીશું. અને એવી જ રીતે ચોરસ કિલોમીટર, તો સૌથી મોટા અંતરો હોય એટલે કે જ્યાં આપણે વાહન લઈને જવું પડે, આપણે વાહન લઈને મુસાફરી કરવી પડે અથવા તો વાહન લઈને માપન કરવાનું થતું હોય, તો એવા અંતરોને આપણે કિલોમીટરમાં દર્શાવીશું. સાવ સહેલું હતું મિત્રો. તો તમે એકવાર જોઈ લો આમાં કે શું શું શેમાં આવે છે. આ હતું આપણું મહાવરાનું એ. આપણને પાઠ્યપુસ્તકમાં મહાવરામાં બી ઓપ્શન પણ આપેલો છે, તો ચાલો એમાં જોઈએ કે એમાં શું જવાબ આવી શકે. ચાલો જો પ્રશ્ન આપણને આપેલો છે બી, બરોબર? ઓલો મહાવરો હતો એ હતો, આ મહાવરામાં પ્રશ્ન નંબર બી. 9 ચોરસ સેમીનો, બરોબર, 9 ચોરસ સેમીનો એક ચોરસ બનાવો. ધારો કે આપણે અહીંયા એક ચોરસ બનાવ્યો, બરોબર? ચોરસની એક બાજુનું માપ આપ્યું છે આપણને 9 સેમી. અચ્છા, હા, 9 ચોરસ સેમી એટલે કે એક ક્ષેત્રફળ આપ્યું છે આપણને. ચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું છે? તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપ્યું છે આપણને? 9 ચોરસ સેમી, બરોબર? 9 ચોરસ સેમી. હવે આપણને શું કીધું છે? તેના પર એ લખો, એટલે કે કોઈ આ એક ચોરસ છે, પછી પહેલા ચોરસની બાજુના માપ કરતાં બમણું માપ હોય તેવો બીજો ચોરસ બનાવો. તો હવે પહેલાં આપણે આનું માપ શોધવું પડશે, બરાબર? આનું માપ પહેલાં આના કરતાં ડબલ માપનો એટલે કે બમણા માપનો બીજો ચોરસ દોરવાનો છે. તો આપણને અહીંયા ફક્ત ક્ષેત્રફળ જ આપ્યું છે. આ એ છે એ ફક્ત ક્ષેત્રફળ છે. તો આપણે પહેલાં શું કરીશું? તો આપણે આ ક્ષેત્રફળ ઉપરથી બાજુના માપ શોધી શકાય. કઈ રીતે? તો કે ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 9 ચોરસ સેમી. તો આપણે અહીંયા લખી શકીએ ચોરસનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર, તો સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે લંબાઈનો વર્ગ, બરોબર? આ ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર, ચોરસનું ક્ષેત્રફળ 9 એટલે કે લંબાઈનો વર્ગ. હવે આ વર્ગ છે, બરોબર? આ વર્ગ અહીંયાથી દૂર થાય એટલે અહીંયા વર્ગમૂળ લેવું પડે, એટલે કે વર્ગમૂળમાં 9 બરાબર લંબાઈ. અથવા તમે એમાં વિચારી શકો બંને બાજુ વર્ગમૂળ લેતા, એટલે કે અહીંયા વર્ગમૂળ લેવી અને આ વર્ગમૂળમાં લંબાઈનો વર્ગ, એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય. અહીંયા વર્ગમૂળમાં 9 છે, એનો જવાબ શું આવે? 9નું વર્ગમૂળ, તો જવાબ આવે 3. તો આપણે આ ચોરસ છે કે જેનું ક્ષેત્રફળ 9 ચોરસ સેમી હતું, એની બાજુનું માપ એટલું મળ્યું, તો કે 3 સેમી. આ બાજુ 3 સેમી, બધી બાજુના માપ કેવા થાય? 3 સેમી, કારણ કે એ ચોરસ છે. હવે આપણે આનું ક્રોસ ચેક કરવું હોય તો આપણને ખબર છે કે બાજુના માપનો ગુણાકાર કરી તો ક્ષેત્રફળ મળે. તો આ 3 અને આ 3 એટલે 3 ધરી 9, તો કે હા આપણને રકમમાં આપેલું છે કે 9 ચોરસ સેમી ક્ષેત્રફળ છે. તો આ આપણું આ જે 3 જવાબ આવ્યો એ સાચો. તો હવે આપણને આ એનું માપ મળી ગયું કે આપણી પાસે જે ચોરસ એ હતો એમાં બાજુનું માપ 3 છે. હવે પહેલા ચોરસની બાજુના માપ કરતાં અહીંયા જો આપેલું છે, પહેલા ચોરસની બાજુના માપ કરતાં બમણું માપ હોય તેવો બીજો ચોરસ બનાવો. એટલે હું અહીંયા એક બીજો ચોરસ બનાવું.
આનું માપ કેવું, આ ચોરસને નામ આપો બી. આ ચોરસનું માપ કેવું, તો કે આ બાજુનું માપ 3 છે, તો આનું માપ બધી બાજુ કેવું હશે, 6 સેમી. આ બાજુ પણ 6 સેમી. બમણો કીધું છે, 3નું બમણું 6, તો આપણે ચોરસ છે એટલે બધી બાજુ 6 સેમી જ થશે, બરાબર. તો હવે આ બી ચોરસનું, આ એ ચોરસનું ક્ષેત્રફળ હતું. હવે અહીંયા શું લખી શકાય આપણે, કે બી ચોરસનું ક્ષેત્રફળ, બી ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય, તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 6 ગુણ્યા 6 એટલે કે 36 ચોરસ સેમી, બરાબર. આ આવ્યું બીનું. તો હવે જુઓ અહીંયાનું ક્ષેત્રફળ, એનું ક્ષેત્રફળ કેટલું છે, 9 ચોરસ સેમી. બીનું ક્ષેત્રફળ તો કે 36 ચોરસ સેમી. એટલે કે આપણે આના ક્ષેત્રફળ કરતાં આનું ક્ષેત્રફળ કેટલું છે, તો 9નો ઘડિયો જુઓ તો 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27 ને 9 ચોક 36. એટલે કે આ જે ચોરસ બી છે, ચોરસ બી છે એનું ક્ષેત્રફળ ચોરસ એ કરતાં કેટલું છે, તો કે આનું ક્ષેત્રફળ કેટલું છે, 4 ગણું છે ક્ષેત્રફળ. જો આ ચોરસ બીનું, આ ચોરસ બી છે એનું ક્ષેત્રફળ એ કરતાં 4 ગણું છે. તો 4 ગણું શા માટે આવ્યું, તો કે આપણે ચોરસ બી હતો એની બાજુનું માપ શું કર્યું, તો કે ચોરસ એના બાજુના માપ કરતાં બમણું કર્યું. તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ બાજુના માપ, બરાબર, બાજુના માપ શેની વાત થાય છે, ચોરસની. તો જ્યારે ચોરસની બાજુઓના માપ બમણા કરવામાં આવે તો શું થાય, ચોરસની બાજુઓના માપ બમણા કરવામાં આવે તો મળતું ક્ષેત્રફળ કેટલું થાય, તો આપણે અહીંયા જોયું 9 ચોરસ સેમી હતું, તો અહીંયાથી માપ બમણા થયા તો ક્ષેત્રફળ કેવું મળ્યું, 4 ગણું. તો આપણે લખી શકીએ ચોરસની બાજુઓના માપ બમણા કરવામાં આવે તો મળતું ક્ષેત્રફળ 4 ગણું થાય, બરાબર. કેટલું થશે, 4 ગણું થાય ક્ષેત્રફળ. તો આપણને અહીંયા કહેવાનો મતલબ એ જ શીખવાડવાનું હતું કે કોઈ પણ ચોરસ આપેલો હોય એની બાજુઓનું માપ બમણું કરવામાં આવે તો જે તમને નવું ક્ષેત્રફળ મળશે એ જૂના ક્ષેત્રફળ કરતાં કેવું હશે, 4 ગણું હશે, બરાબર. આના માટે જ આપણને આ બી પ્રશ્ન આપેલો છે. તો હવે એમાં જો પ્રશ્ન પૂછ્યા છે કેટલાક. ચોરસ એની પરિમિતિ ખાલી જગ્યા સેમી છે, તો આપણને ખબર બાજુનું માપ 3, તો પરિમિતિ એટલે બાજુઓના માપનો સરવાળો, 3 ને 3 6 ને 3 9 ને 3 12. એટલે આપણો અહીંયા જવાબ કેટલો આવશે, તો કે પરિમિતિ થશે 12 સેમી. લખીએ 12. પછી ચોરસ બીની બાજુનું માપ ખાલી જગ્યા સેમી છે, તો અહીંયા ખબર છે આપણને કે એની બાજુનું માપ 3 સેમી હતું. તો આપણને રકમમાં શું કીધું હતું કે પહેલા ચોરસની બાજુના માપ કરતાં બમણું માપ હોય તેવો બીજો ચોરસ બનાવો, એટલે કે બી. તો પહેલી ચોરસ એનું માપ કેટલું હતું, બાજુનું 3, તો બીનું બાજુનું માપ 6 સેમી. ચોરસ બીનું ક્ષેત્રફળ તો આપણે અહીંયા શોધી લઈએ. જ્યારે ચોરસ એની ચોરસની બાજુઓના માપ કરતાં બીની બાજુનું માપ બમણું કરવામાં આવ્યું તો એનું ક્ષેત્રફળ કેવું થાય, 4 ગણું. એટલે એનું ક્ષેત્રફળ 9 હતું એટલે બીનું કેટલું આવ્યું, 36 ચોરસ સેમી. સાવ સરળ દાખલા છે. ચોરસ બીનું ક્ષેત્રફળ એ ચોરસ એના ક્ષેત્રફળ કેટલા 4 ગણું છે. કેટલા, 4 ગણું. ચોરસ બીની પરિમિતિ તો બધી બાજુનું માપ 6 6 6 6 એટલે કે 6 ને 6 12 ને 6 18 ને 6 24. બાજુઓના માપનો સરવાળો કરીએ એટલે પરિમિતિ મળે. એટલે બધી બાજુનું માપ 6 6 આપેલું છે એટલે આપણને પરિમિતિ મળશે 24. ચોરસ બીની પરિમિતિ એ ચોરસ એની પરિમિતિ કરતાં કેટલી છે, તો એની પરિમિતિ કેટલી આવી, 12. ચોરસ બીની પરિમિતિ 24, તો ચોરસ બીની પરિમિતિ ચોરસ એની પરિમિતિ કરતાં કેવી છે, બમણી. શા માટે બમણી થઈ, તો આપણને અહીંયા આપેલું છે કે ભાઈ ચોરસ એ છે એની કરતાં બીની બાજુઓના માપ બમણા કરવામાં આવે. તો સ્વાભાવિક છે કે જે ચોરસ એમાં બાજુના માપ 3 હતા એની કરતાં બી બાજુના માપ કેવા છે, બમણા, એટલે કે 6 6 હશે, તો એની પરિમિતિ પણ બમણી થશે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ ચોરસ હોય એની બાજુના માપ બમણા કરવામાં આવે તો મળતું નવું ક્ષેત્રફળ 4 ગણું હોય અને પરિમિતિ એ બમણી જ રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો.
વાત આપણે પોસ્ટ કાર્ડ બનાવી દીધેલું છે, તમે જોઈ ગયેલા અગાઉના વિડીયોમાં કે આપણે આવી રીતે પોસ્ટ કાર્ડ કઈ રીતે બનાવી શકાય અને એની અંદરથી હાથ અને મોઢું પણ આપણે સરળતાથી નીકાળી શકીએ. તો અહીંયા જો આપણે આ રેખા પણ સરસ મજાનું કાપીને દર્શાવેલું હતું. એનું ક્ષેત્રફળ પણ શોધેલું. જો લંબાઈ હતી, જે મારી પાસે કાગળ હતો એની લંબાઈ 20 હતી, પહોળાઈ 10 હતી, તો એનું ક્ષેત્રફળ આપણને કીધું હતું. તો ક્ષેત્રફળ શું થાય? 200 ચોરસ સેમી. તો ચાલો મિત્રો આગળ વધીએ. તો આપણને દોરીની રમત આવો મુદ્દો આપેલો છે. તો દોરીની રમતમાં શું કરી શકાય? તો તમને ખબર છે આપણે ઘરે અમુક વાર નવરા બેઠા હોય તો દોરીની મદદથી ઘણા આકાર અને ચિત્ર દોરતા હોય. એટલે કે દોરીની એવી આમ આડી અવળી ગોઠવીએ જેના કારણે આપણને એક આકૃતિ હોય એવો ભાસ થાય. તો આપણે અહીંયા શું કીધું છે? 15 સેમી લાંબી એક દોરી લો. આ દોરીના છેડાઓ જોડીને કાગળ ઉપર અલગ અલગ આકાર બનાવો. એટલે કે છેડાઓ જોડીને, એટલે કે જે દોરી હશે આવી રીતના, તો એના છેડા એકબીજાને જોઈન્ટ થવા જોઈએ. ખુલ્લી દોરી રાખવાની નથી. તો જો દોરીની મદદથી હું કુલ આકૃતિ દોરીની કેટલી છે? 15 સેમી લાંબી છે. એટલે કે આ સમજવા જેવું છે ખાસ. જોજો અહીંયા દોરીની પરિમિતિ. અહીંયા આપણને શું આપ્યું છે? દોરીની રમત. આ દોરીની લંબાઈ કેટલી છે? તો કે દોરીની લંબાઈ છે 15 સેમી. આવો દાખલો અગાઉ આપણે એક થઈ ગયો છે, છતાં પણ આપણે કરાવીએ. ચાલો, દોરીની લંબાઈ 15 સેમી છે, બરોબર. ધારો કે આ એક દોરી છે. જો મારી પાસે અત્યારે તમે ધારી લો કે આ મારી પાસે એક આવી દોરી છે. હવે આ કેટલી છે? 15 સેમી છે, બરોબર. આ 15 સેમી છે. હવે આમાંથી હું, આ દોરીમાંથી હું કોઈ પણ આકાર બનાવું, ચોરસ કે આવી રીતના ત્રિકોણ બનાવું, બરોબર. આવી રીતના આમ ત્રિકોણ બનાવવું અથવા તો ગોળ બનાવવું, તો આની પરિમિતિમાં કાંઈ બદલાવ થશે? જોવો તો આની પરિમિતિ હશે એટલી જ રહેશે. એટલે કે આ દોરીમાંથી તમે કોઈ પણ આકાર બનાવો તો એની પરિમિતિ જે આકાર બનશે, ધારો કે આપણે દોરીમાંથી એક ત્રિકોણ બનાવશું, બરોબર. એક ત્રિકોણ બનાવીએ, એક ચોરસ બનાવીએ, એક લંબચોરસ બનાવીએ અને એક વર્તુળ બનાવીએ. તો આ બધાની પરિમિતિ કેટલી રહેશે? તો કે જે દોરીની કુલ લંબાઈ છે એ જ રહેશે. એટલે કે આ બધાની પરિમિતિ 15 સેમી આવશે. 15 સેમી, 15 સેમી, બધા 15 સેમીના થશે. એનું કારણ શું? તો કે આપણને દોરીનું માપ આપી દીધેલું છે. જો 15 સેમી લાંબી એક દોરી, એટલે આપણે આ જે દોરી હોય લાંબી એનેથી વાળીને ગમે એવી રીતે આવી રીતના એક ત્રિકોણ આકાર દોરીશું, એક ચોરસ, એક લંબચોરસ ને એક વર્તુળ. એટલે કે બધાની પરિમિતિ કેવી થશે? 15 સેમી જ થાય. ક્ષેત્રફળ અલગ અલગ હોઈ શકે, પરંતુ આ જે પરિમિતિ હશે એ 15, 15, 15, 15, 15 સેમી જ થશે, બરોબર. ચાલો હવે સ્કેલને પેન્સિલની મદદથી જોઈએ. તો ત્રિકોણ મારે દોરવો છે કે જેની પરિમિતિ 15 હોય. તો ત્રિકોણમાં ખબર છે 3 બાજુ હોય, બરોબર છે. તો હવે આપણે, મને ખ્યાલ આવ્યો કે હું સમબાજુ એક ત્રિકોણ દોરું કે 3 બાજુ છે 15, 15, એટલે કે 5, 5 સેમીનું માપ લઈને ત્રિકોણ દોરું. અહીંયા જો આ છે 15, તો 10 ક્યાં આવશે? એટલે કે આ બાપ જો આ બાજુના માપ આપણે પહેલાં જોઈ લઈએ ખાનાના. તો જો આ ખાનું છે, આ બધા ખાના કેટલા છે? 1 સેમીના છે, બરોબર. આ બધા ખાના 1 સેમીના છે. એવી જ રીતે આ બધા ખાના જોવો તો એ પણ બધાય 1 સેમીના આપેલા છે. એટલે સૌથી પહેલાં હવે તમે જો ચોરસ દોરવો હોય તો ચોરસમાં શું થશે? સૌથી પહેલાં એક ચોરસ દોરીએ. પહેલાં આપણે પહેલાં સૌથી પહેલાં લંબચોરસથી શરૂઆત કરીએ. લંબચોરસ 15 સેમીનું એનું કેટલું થવું જોઈએ? પરિમિતિ.
તો 15 એટલે આપણે આવી રીતના કાચી આકૃતિ દોરી શકીએ કે 15 ક્યારે થાય, તો આ બાજુ 5 લઉં, આ બાજુ 5 લઉં, તો 5 ને 5 10, તો વધ્યા 5, તો 15 કરતાં કેટલા લેવાય, તો 3 લઉં, આ 3 ને 3 6, તો 9 વધ્યા. એટલે કે આપણે એક માપ તો આવી રીતે લેવું પડશે કે આ 2.5 અને આ 2.5, એટલે જો આ 5 ને 5 10 અને આ 2.5 અને 2.5 એટલે 5, એટલે કે એની પરિમિતિ કેટલી થઈ 15. તો આપણે આ લંબચોરસ બનાવીશું. તો આ બાજુ આડું માપ કેટલું 5, એટલે કે આ બાજુ 5 ખાના દોરવાના આપણે, બરોબર. આડી બાજુ આપણે કેટલા ખાના દોરીશું, 5 ખાના. અને ઊભી બાજુ તો કે ઊભા કેટલા ખાના દોરીશું, તો અહીંયા 2.5, એટલે કે આપણે 2.5 જેટલા ખાના દોરીશું. તો જો આપણે તમારી પાસે આલેખ હોય તો તમે આલેખ અથવા તમે આ બુકમાં પણ સીધા દોરી શકો. જો સૌથી પહેલાં શું કરીશું, તો કે 5 સેમી, એટલે કે 1 2 3 4 ને 5, આ 1 1 સેમીના છે, એટલે 5 સેમી તો શું થયું, લંબાઈ થઈ, તો આ લંબાઈ દોરી નાખી. પછી 2.5 ખાના, એટલે કે 2.5 સેમી, એટલે એક ખાનું પૂરું આ 2, અને આ 2 ને 3 ની વચ્ચે 2.5, એટલે આ બાજુ ક્યાંક આવશે, બરોબર મિત્રો. એટલે કે આ માપ કેટલું થવાનું છે, તો કે 1 2 3 4 ને 5, એટલે આ 5 સેમી. આ ચતુષ્કોણના લંબચોરસને આપણે જોડી દો. જો તો આ તમને સમજાવવું જોઈએ મિત્રો કે આપણે આ 2.5 ખાના શા માટે લીધા. તો આપણે આ આડું માપ કેટલું છે આપણી પાસે, તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા આપણી પાસે આડું માપ કેટલું છે, તો આ માપ હતું 5, આપણી પાસે હતું નહીં, આપણે બનાવ્યું. આ બાજુ 5 સેમી, આ બાજુ 5 સેમી, તો 5 ને 5 10 સેમી, આની પરિમિતિ આ બે બાજુની 10 સેમી થઈ. હવે આપણને ખબર છે કે અહીંયા બધી બાજુની પરિમિતિ કેવી થશે, 15 જ થવાની છે, એનેથી 15થી વધારે નહીં, 15થી ઓછી નહીં, બરાબર. એટલે કે હવે આપણી પાસે 5 ને 5 10 થઈ ગઈ, 5ની જરૂર છે. તો 5ની જરૂર હોય તો શું કરાય, તો કે હજી બે બાજુ છે, 5ના 2 ભાગ પાડવા પડે. 5ના 2 ભાગ કેટલા થાય, આ 2.5 અને આ બાજુ 2.5, એટલે કે આ જે લંબચોરસ મળશે એની લંબાઈ કેટલી હશે, 5 સેમી, અને પહોળાઈ 2.5 સેમી. તો જો કયા, હજી તો આપણને આ 12 છે. હાલો હવે એક ચોરસ બનાવીએ. તો ચોરસમાં શું હોય, તો કે ચોરસમાં બધી બાજુના માપ સરખા હોય, બરાબર. તો બધી બાજુના માપ, એટલે કે આની પરિમિતિ, ચોરસની પરિમિતિ કેટલી છે, તો કે 15. તો બધી બાજુના માપ સરખા હોય, આ બાજુનું માપ, આ બાજુનું માપ, આ બાજુનું માપ, બધા માપ સરખા હોય. તો જો આ ચોરસની પરિમિતિ, અહીંયા આપણે ધારો કે x લઈએ કે બધી બાજુના માપ x છે, એક સરખા હોય. કુલ પરિમિતિ ચોરસની 15, અને ચોરસની પરિમિતિનું સૂત્ર તો કે આ બાજુ, એટલે કે એનું માપ x છે, બીજી બાજુ આ ત્રીજી બાજુ અને ચોથી બાજુ, એટલે કે 15 અને 4x, એટલે કે x બરાબર 15/4. તો 15/4 શું જવાબ આવશે, જુઓ તો 4 એકા 4 તરી 12, બરાબર. 3 પોઈન્ટ આવશે, 4 એકા 4, 4 સત્તું 28, હવે 2 આવશે, 4 પચ્ચું 20, એટલે કે 3.50, 3.75 સેમી જેટલું આ ચોરસ બનશે, બરાબર. કઈ રીતે ખ્યાલ આવ્યો, તો કે આપણી પાસે પરિમિતિ હતી, કુલ માપ કેટલું છે 15. હવે તમે જોઈ શકો છો 3.75 અને 3.75, એટલે આ કેટલું થાય, તો 3 ને 3 6 થશે, 75 ને 75 દોઢ બીજા, એટલે 7.5 થાય, બરાબર. એટલે કે ચોરસની બધી બાજુના માપ સરખા હોય, એટલે કે આ બે બાજુના માપ 7.5, આ બે બાજુના માપ 7.5, એટલે 7.5 અને 7.5, એટલે કેટલો આવશે 15. તો આપણને આપેલું જ છે કે ભાઈ 15, તો એની પરિમિતિ છે જ કોની, તો કે ચોરસની. તો આ આપણું સાચું, એટલે કે આપણો જવાબ શું આવશે, તો કે દરેક બાજુનું માપ કેટલું આવશે, 3.75 સેમી. તો હવે આપણે એવી બાજુઓ લેવાની અને એવી રીતે ચતુષ્કોણ દોરવાનું જેથી માપ 3.75 થતું હોય. તો અહીંયા જુઓ તો આ 3 ખાના આખા, બરાબર, આ 3 સેમી 3 ખાના, એટલે અને 75, એટલે આપણે છેલ્લે લઈશું ઠેર, આટલું માપ હોઈ શકે. અહીંયા એવું કરશું કે આ 3 ખાના તો આખા લેવાના જ, અને આ 1 2 અને 3 ખાનાના થોડુંક લેવાનું 75 ભાગનું, એટલે કે 75% જેટલું લેવાનું, બાકી રાખવાનું.
એટલે કે જે આપણને ચોરસ મળશે એ કેવા હશે? સમાન માપનો હશે. આ આખો ચોરસ જે મળ્યો આપણને, આ બાજુના માપ કેવા હશે બધી બાજુના? તો કે 3.75 સેમી. એટલે કે જે આપણને આ જે ખાના દેખાય છે, આ આપણો ચોરસ બનશે જે, એ કેવો હશે? સમાન મૂલ્યનો હશે. એટલે કે બધી બાજુના માપ કેટલા હશે? 3.75 સેમી. એવી જ રીતે ત્રિકોણ. તો ત્રિકોણ દોરવો હોય તો આપણી પાસે શું છે? તો કે પરિમિતિ ત્રિકોણની 15 છે. તો મારે એવો ત્રિકોણ બનાવવો પડે કે જેથી 5-5 સેમી માપ આવે બધાનું, બરોબર? એટલે કે જો 5 સેમી માપ ક્યારે આવે? તો અહીંયાથી જોતા જઈએ, 5 સેમી. જો અહીંયાથી આટલું 5 સેમી આવ્યું અંતર, ને આ બાજુ 5 સેમી ક્યારે આવશે? તો કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર 5 સેમી. આ માપ પણ કેટલું હશે? જો 5 સેમી. એટલે કે આ સમબાજુ ત્રિકોણ થયું. એટલે કે આ બાજુ 5 સેમી માપ, આ બાજુ પણ 5 સેમી માપ, અને આ બાજુ પણ 5 સેમી માપ. એટલે કે આની પરિમિતિ કેટલી થઈ ત્રિકોણની? તો કે 15 આપણને આપેલી જ હતી, બરોબર? તો હવે જુઓ, આ 5 સેમીનું માપ આપણે લીધું, તો આમાં થાય શું? હવે આપણે 3 આકાર દોર્યા, બરોબર? 3 આકારોની ચર્ચા કરી. તો આમાં કયા આકારનું ક્ષેત્રફળ સૌથી વધારે છે અને કેટલું? તો કયા આકારનું ક્ષેત્રફળ વધારે હશે? તો તમે જોઈ શકો છો, સૌથી વધારે ખાના કોણ રોકે છે? આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, અને આ 11, આ 12 અને 12.5. આ 12.5 ખાના રોકે છે. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. આ 16 ખાના રોકે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આવી રીતે ખાનાની ગણતરી ન કરવી હોય, સીધું ક્ષેત્રફળ પણ શોધી શકો. તો અહીંયા ક્ષેત્રફળ શું થશે? તો આ લંબચોરસનું 5 ગુણ્યા 2, લંબચોરસનું ક્ષેત્રફળ 5 ગુણ્યા 2.25, એટલે કે 5 ગુણ્યા 25/10, એટલે કે 5 દુ 10, એટલે કે 25/10, એટલે 25 50 125/10, એટલે જવાબ આવશે 12.5 ચોરસ સેમી. આ કોનું આવ્યું? લંબચોરસનું, બરોબર? બીજું આવશે ચોરસનું. ચોરસનું ક્ષેત્રફળ શું થાય? તો 3.75 ગુણ્યા 3.75. તો 3.75 ગુણ્યા 3.75, એટલે આપણે 375નો શું કરવું પડે? 375 ગુણ્યા 375 કરવા પડશે. 3 25 15, 3 7 21 ને 1 22, 3 3 9 ને 2 11, 7 25 35, 7 7 49 ને 3 52, 7 3 21 ને 5 26. હજી આવશે 5 55 25, 5 7 35 ને 2 37, 5 3 15 ને 3 18. એટલે કે આપણો જવાબ શું આવશે? તો અહીંયા 5, આ 7 ને 5 12, 8 ને 2 10 ને 16, 6 ને 2 8 ને 9 ને 1 10, 2 ને 1 3 ને 1 4 અને 1, એટલે કે 1,40,625. અહીંયા કેટલું આવશે? 1,40,625. પણ અહીંયા જુઓ પોઈન્ટ હતા, એટલે આપણે આ પોઈન્ટ કેટલા છે? તો કે 4 સંખ્યા પછી, એટલે કે 1 2 3 ને 4, એટલે કે 14 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 14.06 ચોરસ સેમી, બરોબર? આ કોનું આવ્યું? ચોરસનું. હવે આપણે જોઈએ ત્રિકોણનું. તો ત્રિકોણનું 1/3 પાયો ગુણ્યા વેધ. તો પાયો કેટલો થાય આનો? એક પાયો એટલે તો કે આ ઊભું. તો ઊભું અંતર કેટલું થાય જોવો તો 4.5 જેટલું થાય છે. એટલે કે ત્રિકોણમાં 1/3 પાયો તો કે આ 5 સેમી, અને વેધ તો કે 4.5, એટલે કે આપણે આ 4.5માંથી પોઈન્ટ કાઢીએ તો 1/3 4.5, એટલે 45/10. 45 ગુણ્યા 5, એટલે કેટલો જવાબ આવશે જોવો તો? 45 ગુણ્યા 55 25, 5 ચોક 20 ને 2 22, એટલે 225 ભાગ્યા
આપણે આ 2 ને સાઈડમાં રાખીએ અત્યારે. ભાગ્યા 10 ગુણ્યા 1/3 એટલે જવાબ આવશે 22.5 ગુણ્યા 1/3. 22.5ના 2 ભાગ કરો તો કેટલા આવે? 11.25 આવશે. આ 22.50 છે એના ભાગ્યા 2 કરો તો 22ના અડધા 11 ને 0.50ના અડધા 11.25 ચોરસ સેમી. તો સૌથી વધારે ક્ષેત્રફળ કોનું થયું જોવો તો કે ચોરસ સૌથી વધારે જગ્યા રોકે છે. જુઓ અહીંયા આપણને મળ્યું કે ચોરસ છે, તો આમાં લખી શકાય કયા આકારનું ક્ષેત્રફળ સૌથી વધારે છે અને કેટલું. તો ચોરસ આકારનું. એની પરિમિતિ કેટલી હતી? તો ચોરસની પરિમિતિ 15. પરિમિતિ બધાની કેવી છે? 15 જ રહેશે, કારણ કે આ દોરીની લંબાઈ આપણને જે દોરી આપી હતી એ 15 સેમીની છે, બરોબર. એટલે પરિમિતિ પણ બધાની 15 સેમી જ રહેશે. કયા આકારનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? ક્ષેત્રફળ ઓછું કોનું હતું સૌથી? તો કે ત્રિકોણનું. 11.25 આવ્યું એટલે કે ત્રિકોણનું. એના આકારની પરિમિતિ કેટલી? તો કે 15 જ છે. તો તમે આપણે અગાઉ પણ ચર્ચા કરી કે આકાર ગમે તે હોય, બરોબર. આ પરિમિતિ સરખી છે પણ આકાર અલગ અલગ હોઈ શકે, અને એવું જરૂરી નથી કે પરિમિતિ સરખી હોય તો ક્ષેત્રફળ પણ સરખું હોવું જોઈએ. તો મિત્રો, તમારે સ્વાધ્યાય પોથીમાં જોશો તમે તો હોમવર્કમાં આપણે દાખલા નંબર 10, સ્વાધ્યાય પોથીમાં દાખલા નંબર 10 ગણવાનો છે. આપણું હોમવર્ક શું થશે આજનું? જો આપણું પ્રકરણ કયું છે? તો કે પ્રકરણ 11. શું છે નામ? તો કે ક્ષેત્રફળ અને પરિમિતિ. એમાં આ જો સ્વાધ્યાય પોથીમાં 10 નંબરનો દાખલો છે આપણો, તમે જોઈ શકો છો અહીંયા. એટલે કે સ્વાધ્યાય પોથીમાં દાખલા નંબર 10. એકવાર આપણે આમાં શું કરવાનું કે જે માપ છે કે હાથ રૂમાલ કેવા માપનો હોય એ આપણે આ પાઠ્યપુસ્તકમાં પણ ચર્ચા કરી, તો એ જ વસ્તુ તમારે અહીંયા કરવાની છે. એકવાર લખવું. તો આજનું આપણું હોમવર્ક. ચાલો મળીએ આવતા વિડીયોમાં.